મકાનમાં વિકરાળ આગ, 4 મહિલા અને 1 બાળક સહિત 5ના કરુણ મોત, 5 ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત। સુરત મહાનગરના લિંબાયત સ્થિત મીઠીખાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠવાની અત્યંત કરુણ ઘટના સર્જાઈ છે। આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં 5 વ્યક્તિઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 5 નાગરિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સત્વરે સઘન તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રહેણાંક વિસ્તારમાં અચાનક ફાટી નીકળેલી આ ભયાનક આગના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત સત્તાવાર વિગત અનુસાર આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનાર અભાગીયાઓમાં 4 મહિલાઓ અને 1 માસૂમ બાળકનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ ઉક્ત રહેણાંક મકાનમાં સાડીના સંવેષ્ટન માટે વપરાતી જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો। આ સામગ્રીમાં કોઈ અગમ્ય કારણોસર આકસ્મિક આગ લાગી હતી, જેને જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અંદર રહેલા લોકોને બચવાની તક મળી ન હતી અને ગંભીર જાનહાનિ નીપજી હતી। દુર્ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન વિભાગના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને ભારે જહેમત બાદ અગ્નિ પર કાબૂ મેળવ્યો હતો। સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ગંભીર પ્રકારની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આગ લાગવાનું મૂળ કારણ અને રહેણાંક મકાનમાં વ્યવસાયિક સામગ્રીના સંગ્રહની કાયદેસરતા ચકાસવામાં આવી રહી છે। આ કરુણાંતિકાએ રહેણાંક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષાના માપદંડોના ઉલ્લંઘન સામે વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। आगे मीठी कॉलोनी में रहते रईसों को ये मैसेज दिया जा रहा है। आज जो घटना पड़ी है आपकी वो बहुत दुखद है। आपके मकानों में साड़ी अथवा फ्लेमेबल मटेरियल जो गैस के सिलेंडर है वो ज़्यादा तादाद में नहीं रखना है और आग और सेफ्टी की सलामती ध्यान में रखते हुए इसकी ताकत बहुत कम रखनी है और सेफ्टी सलामती के ध्यान में रखते हुए इसका पूरा निकाल करना है। फ्यूचर में अगर भविष्य में इस प्रकार का मटेरियल आपके मकानों में दिखेगा तो आपके ऊपर कानूनी कार्यवाही करी जाएगी। एक રહેણાંક વિસ્તારમાં સાડીઓના વર્ક કરવાથી જે ઘરમાં આગ લાગી છે, ખૂબ દુઃખદનીય ઘટના છે। આ ઘટનાના અંતર્ગત પરિવારમાંથી લગભગ 4 થી 5 લોકોને પોતાની જાન ગુમાવે છે એવી ખબર ફાયરના ઓફિસરથી મળી રહી છે, ત્યારે ખૂબ દુઃખદનીય ઘટના છે। હું 10 બાય 20ના રૂમમાં રહેતા લોકોએ 10 ટન જેટલા માલ પુરાવીને પોતાના પરિવારજનની જાન જોખમમાં રાખી આ ખૂબ દુઃખદની ઘટના છે। આ આગળની લાગથી નહીં પરંતુ ધુમાડાથી જ લોકો પોતાના સ્વજનને ગુમાવે છે। આ ખૂબ દુઃખદની ઘટના છે। હું તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે જ્યારે ઉનાળાના સિઝન ચાલતું હોય ત્યારે આગ જેવી વસ્તુ ઘરમાં ના રાખીએ, કપડાં હોય કે ફોર્મ જેવી વસ્તુ હોય આ વધુ ઘરમાં સાઠવણ ના કરો। જેટલું જરૂરત હોય એટલી જ લાવીને પોતાનું ધંધા કામ ધંધો કરે એવું તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ।